રાજ્ય કક્ષાના મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને વ્યારા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરની સાથે ગુજરાત રાજ્યમાં પણ ઉજવણી કરવામાં આવનારી છે। સ્ટોરી રિપોર્ટ બાય વિકાસ શાહ, તાપી। बोलो बिरसा मुंडा भगवान की जय। धरती आबा भगवान बिरसा मुंडा की जय। गोविंद गुरु की जय। भारत माता की जय। सौने मारा राम राम। मित्रों, આપણા બધાના માટે સૌભાગ્યની બાબત એ છે કે આપણા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્ય સ્તરનો આ એક કાર્યક્રમ સૌપ્રથમ અમે આયોજન કરી રહ્યા છીએ અને મને કહેતા એ બાબતનો આનંદ છે કે આપણા ગુજરાત આદિવાસી ઉત્કર્ષ મહોત્સવના રૂપમાં આનું આયોજન થઈ રહ્યું છે। વિરાસતનું ગૌરવ, વિકાસની ગાથા તથા 15 નવેમ્બરથી આપણી આ જે યાત્રા શરૂ થશે જે 11 ડિસેમ્બર સુધી એ ચાલુ રહેશે। સબરીધામથી શરૂઆત કરીને તમામ પ્લેસો પર જઈને અંબાજીનું સમાપન થશે। પણ મને કહેતા એ બાબતનો આનંદ એ છે કે માત્ર 25 વર્ષની અલ્પાયુમાં બિરસા મુંડાએ ધર્મ, સંસ્કૃતિ અને દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડીને પોતાના પ્રાણોની આહુતિ આપી। દુઃખ સાથે કહેવું પડે છે કે આઝાદીના આટલા વર્ષો પછી બી બિરસા મુંડાને ઇતિહાસમાં કોઈ સ્થાન, આદિવાસી સમાજની જે અસ્મિતા, ગૌરવ, વિરાસત, શૌર્ય એનું કોઈ સ્થાન આજ દિન સુધીની પુરોગામી સરકારે આપ્યું નહોતું। પણ આનંદ સાથે ભારત સરકારે વિશેષ કરીને આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આઝાદીના આટલા વર્ષો પછી 2021માં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ નિમિત્તે 15 નવેમ્બરને પૂરા દેશ માટે જનજાતિ ગૌરવ દિવસ ઘોષિત કરીને દેશ લેવલે ભગવાન બિરસા મુંડા જેવા જનજાતિ નાયકોનું સન્માન કરવાનું કામ કર્યું છે। અમારા માટે આનંદની બાબત છે। માત્ર 25 વર્ષની નાની ઉંમરે ભગવાન બિરસા મુંડાએ આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિ પ્રત્યે, સનાતન હિન્દુ ધર્મ પ્રત્યે અતુટ શ્રદ્ધા હતી। સાથે સાથે દેશની આઝાદી અપાવવા માટે જન્મજાત દેશભક્ત તરીકેની આગવી ઓળખ ઊભી કરીને મહાન દેશભક્ત, ક્રાંતિકારી, યુગ પુરુષ તરીકે ભગવાન બિરસા મુંડાએ જે કામગીરી કરી અને એક નારો આપ્યો તો જય જોહાર કા નારા હે, ભારત દેશ હમારા હે, એ સૂત્ર અંગ્રેજોની સામે આપીને આદિવાસી સમાજમાં પડેલી સુષુપ્ત શક્તિ, રાષ્ટ્રપ્રેમ, દેશપ્રેમ જગાવવાનું કામ કર્યું અને અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા। એ આજની યુવા પેઢી અને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ છે। એના ભાગરૂપે આપણા માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, તેના ભાગરૂપે આપણે ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આપણા પરિવાર ક્ષેત્રના તમામ મિત્રો સાથે મારા સંગઠન, સરકાર, સમાજના આગેવાનો, સંતો, મહંતો બધા સાથે મળીને આનું જે આયોજન કર્યું છે। ગુલઝાર મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ આયોજિત 13મી સમૂહ શાદી। આથી આપણે જણાવતા ખુશી થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્શાઅલ્લાહ સમૂહ શાદીનું આયોજન કરેલ છે, જેના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે। સમૂહ શાદીના ફોર્મ છેલ્લે તારીખ 10/12/2024 સુધી સ્વીકારવામાં આવશે। સમૂહ શાદી ઇન્શાઅલ્લાહ તારીખ 19/1/2025 રવિવારે યોજવામાં આવશે। ફોર્મ મેળવવા સંપર્ક કરો હાજી મોહમ્મદ રફીક જુસબ બલોચ, ભારત લોન્ડ્રી, જત ટી હાઉસ સામે, મોટા પીર રોડ, સંજોગનગર, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9687314318।